નમસ્કાર, સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું એઆઈ એન્કર તાનિયા. ડભોઈ તાલુકાના ફૂલવાડી ગામે ઓરસંગ નદીના નાહવા ગયેલા યુવાનને મગર ખેંચી ગયો હતો. મગરે શિકાર બનાવેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. 4 મિત્રો કરી રહ્યા હતા સ્નાન તે વેળા મગરે હુમલો કર્યો હતો. મેહુલ વિરમભાઈ ભરવાડ, ઉંમર વર્ષ 21, રહેવાસી ગામ પીપળિયા, તાલુકા જિલ્લો બોટાદને મગર નદીમાં ખેંચી જતા લાપતા બન્યો હતો. નદીમાં લાપતા યુવાનની મોડી સાંજ સુધી નેચર સેવિંગ ફાઉન્ડેશન તેમજ વડોદરા અને ડભોઈના ફાયર ફાઇટરોએ શોધખોળ આદરી હતી, છતાં સફળતા મળી ન હતી. આજરોજ યુવાનનો મૃતદેહ કિનારે હોવાનું જણાઈ આવતા પરિવારજનોએ પોલીસને જાણકારી કરી હતી. યુવાનના મૃતદેહને બહાર કાઢી પોલીસે પીએમ અર્થે ડભોઈ રેફરલ હોસ્પિટલ ખસેડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ડભોઈ.